કૂતરાને જીવ બચાવવા ગયો એમાં છોકરાનું હોન્ડા સ્લીપ ખાઈ ગયો ને એમાં પડી ગયો પસાટ લાગીને અને હેમરેજ થઈ ગયું છે. મારો એકને એક દીકરો હતો. મારી દીકરીના લગ્નની કંકોત્રી દેવા જતો હતો. કૂતરું આડું પડ્યું તો મારો દીકરો કૂતરાની જાન બચાવવા ગયો તો મારો દીકરો પડી ગયો તો એને હેમરેજ થઈ ગયું. મારું નામ અશોકભાઈ બાબુભાઈ આમીણિયા છે. ગામ મારું મૂળ વતન આમરણ છે અને ઘણા વર્ષોથી રાજકોટમાં મજૂરી કામ કરવા આવ્યા છે. અમે 2 માણસ અપંગ છે. એટલે એમાં દીકરીના લગ્ન હતા અને છોકરો આ એક જ છે મારો કમાવાવાળો, મજૂરીએ જતો હતો ને એ લગ્નની કંકોત્રી દેવા ગયો હતો અને હોન્ડા કૂતરાને બચાવવા ગયો. કૂતરાને જીવ બચાવવા ગયો એમાં છોકરાનું હોન્ડા સ્લીપ ખાઈ ગયો ને એમાં પડી ગયો પસાટ લાગીને અને હેમરેજ થઈ ગયું છે અને મધુરમ હોસ્પિટલમાં રાજકોટ દાખલ છે. 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો છે. બધા સહાય માંગી સમાજને નાયતને બધાએ સહાય કરીને 5-6 લાખે પોગાડ્યો. અહીં સુધી પોગ્યા. તો આપ બધે મારી સહાય કરો તો ધન્યવાદ. હાલો, અમે રહીશી રાધેશ્યામ ગૌશાળા રામાપીર ચોકડીની બાજુમાં. મારો એકને એક દીકરો હતો. મારી દીકરીના લગ્નની કંકોત્રી દેવા જતો હતો. કૂતરું આડું પડ્યું તો મારો દીકરો કૂતરાની જાન બચાવવા ગયો તો મારો દીકરો પડી ગયો તો એને હેમરેજ થઈ ગયું. વિનંતી કરી છે કે મારા દીકરાની જાન બચે એવી કરો. તમારી પાસે ભીખ માંગે છે અને મારા દીકરાની જાન બચાવો. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા બાળ બચ્ચાને ભગવાન માતાજી સુખી રાખે અને આટલી વિનંતી તમારી પાસે છે કે મારા બચ્ચાની જાન બચાવી. ગામના ભાઈઓ, મારી નાત સમાજ, મારા ભાઈઓ, તમારો આભાર, તમારો ઉપકાર. તમે ઘણી સહાય કરી, તમે ઘણી મારા ભાઈઓએ કરી, મારા નાયતુએ કરી. હજી મારા ભાઈઓને મારી નાયતને હજી કહેવાય છે કે હજી તમે થોડોક સપોર્ટ કરો તો મારો દીકરો ધરતી ઉપર હાલતો થાય અને એને જીવનદાન આવે. હજી તમારું ભગવાન માતાજી તમારું સારું કરશે, તમારા બાલ બચ્ચા રાજી ખુશી રાખશે. આવી મુસીબત ભગવાન કોઈને ન દે, પણ આટલી સહાય મારા ભાઈઓ, મારી નાયત સમાજ આટલી કરો તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારે ખૂબ ખૂબ તમારું ભગવાન માતાજી સારું કરશે તમારું. આ એનો ફોટો છે, હેમરેજ થઈ ગયું એનું છે. અને જે કોઈ આ માથે ખોપરી કાઢી નાખી છે, પેટમાં રાખી છે, એ જે મદદગાર થાય એ મારા નંબર છે
ગૂગલ નંબર છે 72 039 40 293. એમાં તમે સાહેબ મદદ કરજો. મારા દીકરાનું અકસ્માત થયું તારીખ 10/2/2026 થયું છે. એના આજ 25-26 દિવસ થયા છે. 25-26 દિવસ થયા છે અને સારવાર ચાલુ છે. હજી ડૉક્ટરનું અનુમાન છે કે 6-7 મહિના 8 મહિના જેવું થશે. એનો ખર્ચો બહુ લાંબો આવવાનો છે. તો તમે ભાઈઓ સમાજ નાયતું બધાય સપોર્ટ કરો, મને સહારો કરો. તમારો ધન્યવાદ, આભાર. તમારા બચ્ચાને માતાજી સુખી રાખશે.